મારું નામ છે જાડેજા હરદેવસિંહ। હું ઓમ સોસાયટીમાં રહું છું, કલાવા રોડ ઉપર ઇસ્કોન મંદિરની પાસે। અને આવા જે આવારા તત્વો જે આવીને જે સોસાયટીમાં બગડાટી બોલાવી જાય છે, જે નાના છોકરાને મારી દે, બેન દીકરીઓની હરી કરે છે, અને આવાને છે ને આને કાં ટાટિયા ભાંગી નાખે ને કાં મારી નાખાય એવું કરાય। આવાને જીવવાનો હક જ નથી આ દેશમાં। આવી મોદી સરકાર છે ને આવા પોલીસવાળા કોઈ કંઈ કરી નથી શકતા। ફરિયાદ સવારે લખી ત્યાં લગન અત્યારે જવાબ નથી કોઈ દેતા। આ શું છે બધું? 24 કલાક તો થઈ ગઈ, હજી કોઈ કંઈ જવાબ નથી દેતા કાંઈ। એ દારૂના ધંધા કરે, ડ્રગ્સ વેચે, ન કરવાના ધંધા એ કરે છે। અને જેમ આવે ફૂલ જેમ આવે ગાડીઓ હકાલે સોસાયટીમાં। હા, હાલતા ગમે એ છોકરીઓને નાના છોકરા હોય તો બરાબર એની માથે ગાડીઓ ચડાવી દે, એટલે કંઈ હું રાજ્યનું બાલે છે એના બાપનું। પોલીસવાળા કોઈ એમાં પેટ્રોલિંગ આવતી કોઈ એવી થઈ વિયા જાય છે, ભાગી જાય છે, કે ક્યાં જાય છે ખબર જ નથી પડતી। આ નો કોઈ બધા કામે ધંધે ગયા હોય એને તે જ આવે છે। એ અમારી માંગ એવી જ છે કે એને કુકડા કરાવો અમારી સોસાયટીમાં, અમારે એ જ જોઈ છે। મારું નામ દિલીપભાઈ ગોસ્વામી છે। કાલાવ રોડ આપણે ઇસ્કોન મંદિરની પાછળ ઓમ હાઉસિંગ સોસાયટીમાં બન્યું છે। અચ્છા, એમાં મારા છોકરાને છે ને ઢીકે અને પાટે એવી રીતે મારેલો છે, અને આંખમાં બહુ ઈજા છે એને। એ લોકો એ છોકરાની બેઠા હતા, એમાંથી કાંઈક એ લોકોને વાત થઈ છે, અને એમાંથી મારા છોકરાને માર્યો છે। સેફ મેમણ કરીને છે। પોલીસ સ્ટેશન અમે સવારે મુંજકા પોલીસ સ્ટેશન અમે ગયા હતા, ત્યારે અમને સંતોષકારક અમને કાંઈ જવાબ એવું લાગ્યું નહીં, એટલા માટે અમે વળી પાછા અમે છોકરાને એડમિટ કરેલો છે। હા, કાલે રાત્રે અમે પણ સિવિલે પણ આવ્યા હતા, ત્યારે અમને 2 લેડીઝ 2 ડૉક્ટર હતા, એ લોકોને ક્યાંક ફંક્શનમાં જવાનું હતું, એની હિસાબે એ લોકોએ અમને કાંઈ સરખી રીતે જવાબને કાંઈ સલાહ સૂચન દીધું નહીં। ખાલી દવાની ખાલી આપી દીધું, એ લોકોએ એમ કીધું હતું કે એ મહિનો દિવસ જેવું થશે। બાળકની હાલત એમ આંખની પોઝિશન થોડીક બહુ ઓલી છે સાહેબ। માંગ તો એ જ છે સાહેબ કે મારા છોકરાને સરખી સારવાર મળે અને મને ન્યાય મળે।